74 ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે મેળવી પાત્રતા, યુવા પ્રતિભાઓને મળ્યું નવું આકાશ. ભારતમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગ્રાન્ડ પ્રી દરમિયાન કુલ 74 ભારતીય પેરા ખેલાડીઓએ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ પ્રાપ્ત કરીને વૈશ્વિક સ્પર્ધાઓમાં સહભાગી થવાની પાત્રતા મેળવી લીધી છે. આ સિદ્ધિ ભારત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળવાથી દેશની પેરા સ્પોર્ટ્સ પ્રતિભામાં મોટો ઉછાળો જોવા મળશે. આ વર્ગીકરણ પ્રક્રિયા ખેલાડીઓ માટે ભવિષ્યની મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને પેરાલિમ્પિક રમતોના દ્વાર ખોલશે, જે લાંબા ગાળે ભારતના મેડલની સંખ્યામાં વધારો કરવા માટે પાયાનું કામ કરશે. આ ભવ્ય સફળતા પાછળ કેન્દ્રીય રમતગમત મંત્રાલય, ભારતીય રમતગમત સત્તામંડળ અને ભારતીય પેરાલિમ્પિક સમિતિના સંયુક્ત અને સુનિયોજિત પ્રયાસો રહેલા છે. રમતગમત વિશ્લેષકોના મતે આ ત્રણેય સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા આધુનિક તાલીમ સંસાધનો અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબના આયોજકોને કારણે યુવા પેરા ખેલાડીઓ આ સ્તર સુધી પહોંચી શક્યા છે. ખેલાડીઓએ આ તકને તેમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી છે અને જણાવ્યું છે કે સરકારના સકારાત્મક અભિગમથી શારીરિક પડકારો ધરાવતા યુવાનોમાં રમતગમત પ્રત્યે એક નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગૃત થયો છે.